ગુજરાતીઓમાં વિદેશ જવાની ઘેલછા હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી અને જેમાં ગુજરાતીઓ મોખરે છે. ડોલર કમાવાની લહેરમાં યુવાનો સામાજિક ગૌરવ અને આર્થિક સુરક્ષા માટે વતન છોડી રહ્યા છે. પરંતુ ગલ્ફ દેશોને લઈને અમેરિકા સુધી વધતી ફરિયાદો વિદેશી જાક જમાણ પાછળનું કડવું સત્ય છતું કરે છે. શું આ આંધળી દોડ આત્મઘાતી સાબિત થશે કે કેમ, તે પણ મોટો સવાલ છે. જેવી રીતે કે આપણા અહીંયાના ગ્રેજ્યુએટની વેલ્યુ નથી, એના કરતાં 4-5 ગણી ત્યાં વેલ્યુ છે. ત્યાંનો છોકરો જે પણ ગ્રેજ્યુએટ હોય એને સારામાં સારી જોબ મળે છે અને ઇન્ડિયાની કમ્પેરમાં 5થી 6 ગણા ઉપરનું એમને સેલેરી મળે છે. બીજી વસ્તુ એ છે કે ત્યાંની જે શૈક્ષણિક પદ્ધતિ છે એ પણ આપણા ઇન્ડિયા કરતાં ઘણી અલગ છે. ત્યાં છોકરાઓને બોર્ડરેશન આપવામાં આવતું નથી. અહીંયા તો છોકરું સવારે 6-7 વાગ્યાનું ઉઠે તો સાંજ સુધી સ્કૂલ ને પછી ટ્યુશન ને એમાં જ પૂરું થઈ જાય છે. ત્યાં એ લોકો દરેક વસ્તુને કાઉન્ટ કરે છે. જેવી રીતે કે એ લોકો સ્કૂલમાં જઈને આવે છે તો ટ્યુશન કે સ્કૂલ બધું અંદર એક જ સાથે થઈ જાય છે. એટલે સવારે 8 વાગ્યાનું છોકરું જાય તો બપોરે 1:30-2 વાગે આવી જાય. પછી એ લોકોને સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ મળે છે, જેના લીધે છોકરું ફ્રેશ રહે છે. અને બીજું કે જે દફતરનું વેટેજ જે છે, આપણા અહીંયા એક છોકરું ઉચકી નથી શકતું એટલા બધા દફતર હોય છે, ચોપડા હોય છે, જ્યારે ત્યાં દફતરોનું વેટ પણ નથી. અને એ રીતે જોવા જઈએ ને તો ત્યાંનું રહેણીકરણી બહુ ઇઝી છે અને શૈક્ષણિક પર એ લોકો બહુ ધ્યાન આપે છે. હાલાકી આપણા ઇન્ડિયાના સ્ટુડન્ટો ઘણા હોશિયાર છે અને એ હોશિયારના હિસાબે એ લોકો ત્યાં સારા સેટ થઈ જાય છે. પરંતુ એ લોકોની ખરેખર જો ગ્રેજ્યુએશનની વેલ્યુ જો થાય તો એ એબ્રોડ છે. મોહ વિદેશના મોહમાં એવું છે કે થોડીક ફેસિલિટી મળી જાય છે લોકોને, એજ્યુકેશન લઈ છે ત્યાર પછી એ લોકોને એટલું રિવોર્ડ મળે છે, એટલા પૈસા સારા કમાવાની ઉજ્જવળ તકો છે કે જે તમે સમય આપો છો તે હિસાબે સમયના હિસાબે એટલા તમને પૈસાનું વળતર બી મળી જાય છે. તો લોકો એવું વિચારે છે કે જલ્દી પૈસા બી બને છે ને એના લીધે વધારે પ્રેરિત છે લોકો જવા માટે. આ બધું છે ને તે પોલિટિકલ હાથે બી જોડાયેલું હોય, થોડીક જે વાતાવરણ હોય તે હિસાબે લોકો વિચાર કરે છે. ઘણું બધું આપણે ખુલીને નથી કહી શકતા કોઈનું નામ, બરાબર છે, પણ લોકોને સારી લાઈફ જોઈએ છે. આજે એવું વિચારે છે કે પૈસા કમાવો, મહેનત કરો, એજ્યુકેશન લો ને પછી સારી લાઈફ તમને જોઈએ છે. તો સારી લાઈફ માટે લોકો વિદેશોમાં ઘણા જવાનું પ્રિફર કરે છે. અમે બધાથી વધારે કેનેડા, UK, USA, જોર્જિયા, ત્યાર પછી યુરોપમાં ઘણા બધા છે. અમારા યુરોપની ટોટલ 29 કન્ટ્રીઓ છે સેનેગનમાં, એમાં બી ઘણા બધા કામ થાય છે. સાચી વાત છે, ઘણી બધી તકલીફો પડે છે. અમારા પાસે બી ઘણી બધી તકલીફો આવે છે લોકોની કે તકલીફોમાં મેઇન છે ને ઘણી વખત કેવું થાય છે કે અહીંથી જાય છે, કોન્ટ્રાક્ટ મળે છે ને ત્યાં જઈને કામ નથી મળી રહ્યા લોકોને, એવું બી કહે છે કંઈ કેટલા. ને ઘણી વખત જે એક્સપેક્ટેશન હોય માણસોની કે એને કહેવામાં આવે કન્સલ્ટન્સી તરફથી કે ભાઈ મને આ છે, તમને આ કામ મળશે, ને ત્યાં જઈને પરફેક્ટલી ના હોય તો પછી ફરિયાદ થાય છે ઘણી બધી. મને જર્મની જવાનું બહુ શોખ છે, કેમ કે જર્મની એક મોસ્ટ ઓફ એજ્યુકેટેડ કન્ટ્રીઝમાંથી એક કહેવાય. ભારતમાં એક કાઇન્ડ ઓફ પોટેન્શિયલ એજ્યુકેશનમાં નથી દેખાતું જે જર્મનીમાં છે. વર્કિંગ એન્વાયરમેન્ટ જે છે કહેવાય આપણે વર્કિંગ, ને બીજી વાત કે વાતાવરણ બહુ સારું લાગે જર્મનીમાં, ને એમ કરિયર પણ બહુ સારું સારું એમાં, સેલેરી ને એ બધા પણ બહુ સારા રહે આઉટ ઓફ ઇન્ડિયા કમ્પેર ટુ ઇન્ડિયા કહેવાય આપણે. તો જર્મની ને આઉટ ઓફ ઇન્ડિયા આ બધું વસ્તુ ફેસિલિટીઝ બહુ સારી રહે, એટલે મને આઉટ ઓફ ઇન્ડિયા જવાનો બહુ શોખ છે. વિદેશમાં તમને કોઈ જજ નથી કરતું તમે શું કરતા છો એના માટે. ને આપણે ઇન્ડિયામાં જોઈએ કે મેન્ટેલિટી બહુ હવે ઓલ્ડ થઈ ગઈ છે લોકોની, ને લોકો બહુ જજ કરે અમને, અમે જે પણ કરવું માંગે એના માટે. આઉટ ઓફ ઇન્ડિયા જે છે વિદેશમાં અમને બધા જજ નથી કરતા અમે શું કરવા માંગે એના માટે. ને બીજી વાત કે સપોર્ટ પણ બહુ કરતા છે લોકો આઉટ ઓફ ઇન્ડિયા વિદેશમાં અમે જે પણ કરવું માંગે એના માટે સપોર્ટ પણ બહુ વધારે કરે અમને. મારા સિવાય બહુ બધા વિદેશ જવાનું પસંદ કરશે. ભારતના લોકોને ઘણા વર્ષોથી વિદેશનો મોહ તો હતો જ, કારણ કે ભારતમાં મળતી તકો અને વિદેશમાં મળતી તકો એ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. અહીંયા કદાચ 21 વર્ષે તમને જોબ મળે ન મળે તેની કોઈ ખાતરી નથી, પણ વિદેશોમાં ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે જે ભણતા ભણતા જોબ કરી શકે છે અને કમાઈ પણ શકે છે અને ત્યાંની નાગરિકતા પણ મેળવી શકતા હોય છે. એટલે આર્થિક તક જે પહેલું છે, કોઈ પણ ભારતમાં કોઈ પણ દીકરો હોય ભણતો હોય કે દીકરી ભણતી હોય, તેનું પહેલું સપનું એવું હોય છે કે જે તે ચોક્કસ ડિગ્રી મેળવીને
એ પગભર થઈને ચોક્કસ રૂપિયા કમાતી થાય તેની તકો ભારતમાં ઓછી મળી રહી છે અને વિદેશમાં એ તકો વધારે મળે છે. એક કારણ તો એને ગણી શકાય કે આ છે. બીજું છે કે સુરક્ષાની દ્રષ્ટિએ છે કે સરકારી લાભો જે છે ત્યાં, જેમ કે યુકેમાં દરેક બાળકને, જો તમને યુકેની નાગરિકતા મળી જાય તો ત્યાં તમારા બાળકનું શિક્ષણ ખર્ચ ઉચ્ચ શિક્ષણ સુધી બધું મફત છે. પ્લસ કે કોઈ પણ તમે સારવાર મેળવો એટલે હેલ્થ પણ ફ્રી છે. આવા ઘણા બધા લાભો છે જે ત્યાંના નાગરિકોને મળી શકે છે. એટલા માટે પણ ઘણા ભારતીયો ભારત દેશ છોડીને વિદેશ તરફ જવાનો મોહ રાખે છે. ફરિયાદ એવું છે કે ભારત છોડવું કોઈએ નથી, પરંતુ ભારત દેશમાં કાયદા એવા છે કે ભારત બે નાગરિકતા આપતું નથી. એટલે એ લોકોએ જો અમે ફોરેન વિદેશોમાં સ્થાયી થવું હોય તો એ લોકોએ ભારતની નાગરિકતા છોડવી પડે છે. સરકારે વિચારવું જોઈએ કે ઘણા એવા લોકો છે જે ફરી પાછા કદાચ ભારત આવવા માંગે છે, પણ ફરીથી ભારતની નાગરિકતા કદાચ મળવાની તકલીફ પડી શકે છે, કેમ કે એમની પાસે ત્યાંની સિટીઝનશીપ આવી ગઈ હોય છે. અને પ્લસ અત્યારે અમેરિકા કે રશિયા એમના થોડા કાયદાઓ પણ બદલાયા છે, એટલા માટે પણ ઘણા ભારતીયો ભારત આવતા ડરે છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે ગુજરાતી. ચોક્કસથી ભારતની અંદર વાત કરીએ કે ગુજરાતની અંદર વાત કરીએ, લોકોને વિદેશમાં વધારે પડતો થઈ ચૂક્યો છે. વાત કરવામાં આવે તો ભારતની અંદર છેલ્લા 5 વર્ષની અંદર આંકડાકીય માહિતી જોવા જઈએ તો 9 લાખથી પણ વધારે ભારતીયોએ જે ભારતની જે નાગરિકતા છે તે છોડી દીધી છે અને પોતાના પાસપોર્ટ છે તે સરેન્ડર કરી દીધા છે. એટલે કે લોકોને હવે વિદેશ પ્રત્યેનો મોહ વધી રહ્યો છે. એનું કારણ છે કે વિદેશની અંદર જે મળતી સહુલિયતો લોકોને પસંદ છે. વિદેશની અંદર જે ડોલરો હોય છે, જે અહીંના ભારતીય જે નોટો છે તેના કરતા ડોલરનું વધારે વર્ચસ્વ હોય છે. લોકોને આર્થિક રીતે, સામાજિક રીતે અને સાથે સાથે શિક્ષણના કારણે પણ લોકો ત્યાં વિદેશમાં જઈ રહ્યા છે. ખરેખર જોવા જાય તો વિદેશની અંદર જવાના ફાયદા પણ છે, પરંતુ ગેરફાયદા પણ એટલા જ છે. કારણ કે ઘણા એવા ન્યૂઝ આવે છે કે ઘણા એવા એજન્ટો દ્વારા અહીંથી જ્યારે વિદેશમાં લોકોને મોકલવામાં આવે છે ત્યારે તેમની સાથે છેતરપિંડી થઈ છે. હજી સુધીમાં વિદેશ મંત્રાલયના આંકડા મુજબ 1600 થી પણ વધારે જે ભારતીયો છે તેમની ફરિયાદ આવી રહી છે, અને જેના કારણે લોકો હાલ મુશ્કેલીમાં પડી ચૂક્યા છે. તો વાત કરવામાં આવે તો લોકોને હવે વિદેશનો મોહ વધારે રહી ચૂક્યો છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ.